भवसंभव भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। साधु अष्टांगयोग प्रगट हरितणी प्रीति माटे प्रयत्ने शोधी वेदांत तत्वो सकळ गृही लीधा जेम सिंधु थी रत्ने आदि व्याधि उपाधि प्रणत जनतणी टाळी कीधी समाधि गोपालानंद स्वामी सकल गुण निधि वंदु माया अबाधी। बोलो श्री रामचंद्र भगवान की जय। स्वामी नारायण भगवान की, कृष्ण कन्हैया लाल की जय। गोपीनाथ जी महाराज, इष्टदेव श्री हरिकृष्ण महाराजनी जय। सारंगपुरवासी कष्टभंजन हनुमान जी महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। अनंत चतुर्दशीનો પવિત્ર દિવસ છે અને સારંગપુરમાં ચંદ્રેશભાઈએ, વિવેકે અને પરિવારે બહુ ભાવથી હનુમાનજી મહારાજને સુવર્ણનો હાર કરાયો। 14-15 તોલાનો હાર, કુંડળ, એની અર્પણ વિધિ, ભગવાનનો અન્નકોટ, હનુમાનજી મહારાજની પ્રત્યક્ષ પંચમુખી હનુમાનજી મહારાજ જે અહીંયા કાયમ સેવામાં બિરાજે છે એ દાદાનું 16 ઉપચારથી પૂજન, આ અલભ્ય લાભ એ પવિત્ર પ્રસંગે, અન્નકોટનો પવિત્ર પ્રસંગ છે, પ્રસંગે આપણી આ નાની એવી ઘર સભામાં ઉપસ્થિત પૂજ્ય સદગુરુ વડીલ બાપુ સ્વામીજી, ઘાટકોપર મંદિરના કોઠારી પૂજ્ય શાસ્ત્રી યોગેશ્વર સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, ધંધુકામાં આપણું મંદિર છે એના મહંત ઘનશ્યામ સ્વામીજી, પાર્ષદ આપણા પરેશ ભગત, ઘનશ્યામ ભગતજી, શ્રીજી મહારાજના લાડીલા ઘાટકોપરના બધા તમારી સાથે પધારેલા જસાણીભાઈ ને ભાલજા સાહેબ ને બધા હરિભક્તો, આપણા માજી ટ્રસ્ટી જસુ કાકા, ચંદ્રેશભાઈ, ભદ્રેશભાઈ, છિબ્બર સાહેબ, બધો પરિવાર, બહેનોમાં મમતાબેન ને બધા સૌ બહેનો, આ પ્રસંગ આપણા ઘરમાં આપણો પ્રસંગ છે। હનુમાનજી મહારાજને ત્યાં પ્રસંગ છે, એ આપણા ઘરમાં આપણો પ્રસંગ ગણાય। આ ધામ જ્યારે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ગામમાં, ત્યારે આ ધામ બન્યું, કારણ કે ભગવાને અહીંયા બહુ બધા વરદાનો આપ્યા છે। ઉત્તર ગુજરાતના બહેનોએ સ્વામિનારાયણ ભગવાને અહીંયા રંગનો ઉત્સવ કર્યો, મોટો રંગ ઉત્સવ કર્યો ફાગણ મહિનામાં। તો મંદિરની બાજુમાં જીવા ખાચરા ગામના ગામ ધણી હતા, ગામના મુખ્ય દરબાર હતા, રાજાશાહી હતી ત્યારે। ગામ ધણીએ સ્વામિનારાયણ ભગવાનનો રંગોત્સવ કરાયો। ભગવાને ત્યાં લીમડાનું ઝાડ હતું, આજે ત્યાં સરસ મજાનો
ચરણારવિંદ કરીને ઓટો કરેલો છે. તમે બધા અહીંયા આવ્યા છો તો બાજુમાં જ છે, દર્શન કરજો. આપણા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ઉતારાની બરાબર પડખે, આ ઉતારા નહીં, પેલા ઉતારા, વ્હાઇટ હાઉસ છે એની બાજુમાં જીવા ખાચરનો દરબાર છે. સ્વામિનારાયણ ભગવાન એ વખતે ઉત્તર ગુજરાતના બહેનોએ પ્રાર્થના કરી કે ભગવાન, અમે તો મનુષ્યનો દેહ તમે આપ્યો, અનંત યોનિઓ પછી અમને મળ્યો, પણ અમે બધા છે ને આમાં ફસાઈ ગયા છીએ. શું ફસાઈ ગયા? તો કોઈએ કહ્યું મને મારા કાકામાં બંધન છે, કોઈએ કહ્યું મને મારા દીકરામાં બંધન છે, કોઈએ કહ્યું મને મારા ઘરવાળામાં બંધન છે, કોઈએ કહ્યું મને પૈસામાં બંધન છે. બહેનોએ બધાએ કીધું બંધન છે, બધી વાત કરી અને પછી પ્રાર્થના કરી, મહાબળવંત માજા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એ માયા મને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. ભગવાન હતા એમાં મનુષ્યની બુદ્ધિ ના આવે આપણને. આપણે ખાઈએ છીએ એ જ ખાય છે ને, આપણે પીએ છીએ એ જ પીવે છે ને, આપણે સૂઈએ છીએ એવા જ ગાદલા પર સૂવે છે ને, આપણે બોલીએ છીએ એવો જ એમનો અવાજ છે ને, આપણે ખીજાઈએ છીએ તો એ ખીજાય છે, એ રડે છે, એ હસે છે. બહેનો ઉત્તર ગુજરાતના હોશિયાર હતા, એમણે માગ્યું મહારાજ તમારી આ માયા છે બધી, અમને કોઈમાં બંધન ન થાય, તમારી આ મૂર્તિમાં અમને ક્યારે મનુષ્યનો ભાવ જ ના આવે. એટલું નહીં, આ મૂર્તિ વિના અમને બીજું કશું દેખાય પણ નહીં. આવું ભગવાન સ્વામિનારાયણ પાસે માગ્યું. વળી એ જ સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાને જીવ, ઈશ્વર, માયા, પરબ્રહ્મ તત્વ, આ બધાની અદ્ભુત જીવની વાસનાઓ ટળે એની વાતો કરી છે. ત્યાં આ જીવને મોક્ષ કેમ મળે, આ શરીર છૂટ્યા પછી શું, એ બધી જ પરમ તત્વની ગૂઢ રહસ્યની વાતો આ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણે કરી છે. અનેક લીલાઓ કરી છે. સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું, અહીંયા જે ભગવાનનો ભક્ત ધામમાં જાય એને યમનું તેડું નહીં. યમનું તેડું નહીં એટલે બહુ માથાકૂટ છે યમવાળી. તો આપણે કોઈને કોઈ રીતે વાસનાઓથી, રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષાથી, કપટથી પીડાઈ અને હું બોલ્યો એ બધું કરતા હોઈએ છીએ. હવે એ બધું કર્યું એટલે નક્કી છે કે યમનું તેડું છે, ગમે એમ હોય તો એ ભોગવવું પડે. સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું કે આ સારંગપુરના સીમાડામાં જે ધામમાં જાય એ બરાબર સાંભળજો, આ સારંગપુરના સીમાડામાં જે ધામમાં જાય એને યમનું તેડું નહીં. આ ભગવાન જ આપી શકે. એવા મહાપવિત્ર ધામમાં સ્વામિનારાયણ ભગવાનના મહાન ભગત જીવા બાપુના દીકરા વાઘા ખાચર બહુ ભોળા હતા, અતિ ભોળા. ભોળાના ભગવાન આપણે કહીએ ને, ભોળાના ભગવાન. ગોપાળાનંદ સ્વામીને કહે છે, સ્વામી મોટું ધામ સ્વામિનારાયણ ભગવાને બાંધ્યું, ધોલેરામાં મોટું ધામ બાંધ્યું, ગઢડા. સંતો અહીંયા કોઈ રોકાતા નથી, અમને કંઈક અહીંયા રોકાય, અને સંતો રોકાય તો અમને લાડવા મળે, સંતો રોકાય તો માલપુડા દૂધપાક થાય, સંતો રોકાય તો કથા વાર્તા બ્રહ્મ જ્ઞાન મળે. સંતો રોકાતા નથી, બારોબાર બધા જતા રહેશે. ભગવાન હતા સહજાનંદ સ્વામી મહારાજ ત્યાર તો બધા રોકાતા હતા, અહીંયા આવતા હતા.
સ્વામિનારાયણ ભગવાને દિવાળી કરી છે, અહીંયા હોળી કરી છે, મોટા મોટા સમૈયા કર્યા, આપણા જેવા બધા ભક્તોને હજારોને ભેગા કરીને મોટા ઉત્સવો કર્યા. સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત યોગીરાજ ગોપાળાનંદ સ્વામી કે છે કામ કરો, આ જે પથ્થર છે ને એના ઉપર હું સ્કેચ કરી આપું છું, જે ડિઝાઇન કરું એ ડિઝાઇન પ્રમાણે કાના કડીઓ હતો, એક બનાવનાનો સલાટ હતો, એને કીધું બોટાદનો કે તું હનુમાનજી મહારાજનું સ્વરૂપ હું કહું એવું ઘડી આપ. ને સરસ મજાનું હનુમાનજી મહારાજનું સ્વરૂપ સ્વામીની આજ્ઞાથી કાના ભક્તે ઘડી આપ્યું. અને એને પરિણામે સ્વામીએ પછી છે ને મોટા સંત નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા ગોવિંદાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી જેમણે ધોલેરાનું મંદિર બાંધ્યું, જેમણે 23 ગ્રંથો લખ્યા, પહેલો ગ્રંથ લખ્યો યમદંડ, બીજા બધા ગ્રંથો લખ્યા ધીરજ આખ્યાન, સ્નેહ ગીતા વગેરે, ભક્ત ચિંતામણી વગેરે, પુરુષોત્તમ પ્રકાશ. એ સ્વામીના દીકરાઓ સાધુ થયા હતા. એમાં ગોવિંદાનંદ નામ હતું. એ નાના હતા ત્યારે સાધુ થયા હતા, બાલ બ્રહ્મચારી હતા. એને આજ્ઞા કરી તમે આ બ્રહ્મચારી છે હનુમાનજી મહારાજની આરતી કરો. સ્વામી લાકડીના ટેકે ઉભા રહ્યા, જે લાકડી અંદર અત્યારે પ્રસાદીની છે. બીજા સુકાનંદ સ્વામી હતા, સ્વામિનારાયણ ભગવાનના એ રાઇટર હતા, સુકમુનિ. એમને કહ્યું કે તમે આરતી, બે સંતોએ સ્વામીની આજ્ઞાથી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બલવંતા આરતી ઉતારી. ને સ્વામીએ એકીટ હશે હનુમાનજી મહારાજની સામે જોઈ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી, જે રામદૂત છો, જે ભગવાન શ્રી કૃષ્ણની સહાયતામાં રહ્યા, સહજાનંદ સ્વામી મહારાજ મારા જે ઈષ્ટદેવ છે, એમને જ્યારે વન વિચરણ થયું, છપૈયામાં જન્મ ધારણ કર્યો, ત્યારે જે સેવામાં રહ્યા, અમારા ભગવાન સ્વામિનારાયણના જે ધર્મકુળના દેવ છો, એ હનુમાનજી મહારાજ આ મૂર્તિમાં હાજર હતા. 52 વીર હાજર થયા, એમાંથી મહાવીર હનુમાનજી મહારાજને ગોપાળાનંદ સ્વામી આ મૂર્તિમાં પધરાવ્યા. અને પછી તો સ્વામી એવું કીધું કે અહીંયા રહી આ વાઘા ખાચર જેવા ભોળા ભક્તો જે કંઈ આવે, ચંદ્રેશભાઈ જેવા ભાવનાવાળા, એની ભાવના, જે હૃદયનો જે ભાવ છે બધો પૂરો કરજો, એના દુઃખ કાપજો, એને શરીરના મનના કોઈ પણ પ્રકારના રોગ ના રહે એવી હે હનુમાનજી મહારાજ તમે કૃપા કરજો. શરીરના અને મનના કોઈ રોગ ના રહે એવી હનુમાનજી મહારાજને કૃપા કરવાની સ્વામીએ પ્રાર્થના કરી. ને એના સ્વામીના એ દિવ્ય તત્વ મૂકવાનો જે અવસર હતો, એ આસોવદી પાંચમ વિક્રમ સંવત 1905ની સાલ હતી. અને તે દિવસે સ્વામી હનુમાનજી મહારાજ અહીંયા સારંગપુરમાં પધરાયા. બીજા વર્ષે અહીંયા તે દિવસે આવું કંઈ હતું નહીં, નાની એવી ડેરી. તે વાઘા ખાચર વડતાલ ગયા 1906ની સાલમાં, વિક્રમ સંવત 1906. ધજા લઈને ગયા સ્વામી. માથાકૂટ છે હનુમાનજી પધરાયા પછી. તો કે શું થયું? તો કે મોટો નાળિયેરનો ઢગલો થયો છે, કોઈ વહીવટ કરનારો નથી. ધજાનો ઢગલો થયો, લોકો બધું મૂકી મૂકીને જતા રહે. સ્વામી કે એની બહુ ચિંતા ના કરશો, હનુમાનજી તો બહુ મોટા થશે અને વહીવટ કરનારા આવી જશે, એની બહુ ચિંતા ના કરશો. તમારું દુઃખ ભાંગ્યું કે ના ભાંગ્યું? સંતો આવે છે કે નથી આવતા? તો કે સ્વામી તમે તો બહુ દયા કરી, અમારું દુઃખ ભાંગ્યું. આવા દુઃખ ભંજન, આવા પરદુઃખ ભંજન સંતોના પરમ પવિત્ર હસ્તે એમણે જે ઉર્જા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જે પ્રાપ્ત કરેલી, એ ઉર્જા બધી આરોહિત કરી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીને અહીંયા આરોપિત કરી છે. એના પરિણામે આજે કષ્ટભંજન દેવ સારંગપુરના મુખ્ય ભગવાન અહીંયા બિરાજે છે. એની તમે ચંદ્રેશભાઈ સેવા કરી, એને સુવર્ણ તમે આપ્યું. એને તો ધજાઓ ચડાવનારા, નાળિયેર ચડાવનારા, એક ખાલી કાચલું આપે ને એનું કામ કરે છે હનુમાનજી મહારાજ. નાળિયેરનું ખાલી કાચલું આપે ને એનું કામ કરે છે. તમે તો સોનું ચડાવ્યું. હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ છે.
રામ કાજ કિલ્લે મોહી કહા વિશ્રામા, મને એના સિવાય વિશ્રામ નથી. સતત ભગવાનનું કામ કરતા રહેવું એ જ હનુમાનજી મહારાજનું કામ છે. એ તો કેટલા મોટા દેવ છે, અને પધરાવનારા સંત પણ કેવા મોટા, અખંડ ભગવાનને ધારનારા. તમે એમની આજે સેવા કરી, તમે સંપ્રદાયમાં બધી બહુ સેવા કરી છે. વડતાલમાં સેવા કરી, નારાયણ ભગવાનનો મુગટ કર્યો, એના કુંડળ કર્યા, નરનારાયણ દેવના મુગટ કર્યા અમદાવાદમાં. તમારા માતા પિતાને ધન્ય છે, તમારા બધા ભાઈઓ, તમે બધા સમસલાથી વ્યવહારમાં રહ્યા, જુદા થયા તો પણ જરા પણ જુદાપણું નથી. બધા ભાઈઓ ભેગા સંપથી રહો છો, સંપથી ચલાવો છો. સંપત્તિ એ સુખનું કારણ નથી. સાચું ભગવાનનું ભજન એ સુખનું કારણ છે, એવું તમને સમજાઈ ગયું છે. અને એટલે તમે ભગવાનના અર્થે આ સંપત્તિને વાપરો છો. તમે ડેડ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, આ રિયલ ઇન્વેસ્ટ કર્યું છે. તમે ગોપીનાથજી મહારાજનો સોનાનો કેવો મુગટ બનાવ્યો. આજે સવારમાં જ બાપુ સ્વામીએ મને યાદ કરાયો કે કેવો સરસ મુગટ બનાવ્યો ગોપીનાથજી મહારાજનો. ભદ્રેશભાઈએ કેટલી બધી સેવા કરી, સતત અખંડ સેવા. લક્ષ્મીજીના ઘરેણા બનાવ્યા બધા વડતાલમાં કેવા. અમે છેલ્લે દિવસે સંકલ્પ કર્યો મેં કે આ લક્ષ્મીજીના છાતી ઉપર જો એમ્બ્રલ હોય તો બહુ શોભે. તમને કે ગુરુ લઈ આવીએ આપણે. રાત્રે નારાયણ જ્વેલર્સ રાત્રે ખોલાયું તે દિવસે 2000 કઈ સાલ હતી, 2009 2009માં. અને રાત્રે કોલંબિયન એમ્બ્રલ્સનો હાર 11 લાખ રૂપિયાનો અમે રાત્રે 2 વાગે કે 1 વાગે ખરીદ્યો. હે 17 લાખ? હા લો, પરેશ ભગત બરાબર યાદ છે. અને આપણે લક્ષ્મીજીને વડતાલ ધરાયો છે. આમાં હૃદયનો ભાવ મટીરિયલ મેન છે, પૈસા ઈ મટીરિયલ છે. ભગવાનને સંતોને કહીશ, ખાસ તો બાપુ સ્વામી પધાર્યા છે આજે. સ્વામી આપણા સંપ્રદાયના અમારા બધાના વડીલ સંત છે ને અનુભવી છે. પોતે ખૂબ હૃદયથી આશીર્વાદ આપ્યા પરિવારને કે વિવેકમાં સત્સંગ છે વધે, ઘાટકોપર મંદિરની બધી સેવા કરે છે વધે. સ્વામિનારાયણ ભગવાન ઘરે છે ને, સ્વામી સરસ મજાનું આરસનું સિંહાસન બનાવ્યું છે. બાળલાલજી મહારાજ બિરાજે છે. જે આ સામાન્ય બીજા મંદિરોમાં સેવા તેવી ઘેર સેવા થાય છે બધાના ઘેર. અહીંયા ભદ્રેશભાઈને ઘેર હમણાં જુઓ જ ખરા કેવી છડી પોકારતા હતા. સર્વોપરી આપણે બોલવા જઈએ તો આપણને એટેક આવે એવી છડી બોલતા હતા. મમતાબેન ના પાડતા હશે કે આટલું જોરથી તમારે ના બોલવું. ના પાડે કે નહીં? ના પાડે. હે આપણા ગુરુ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આપણું વડતાલ ધામ. સ્વામી આ હીરા ભગત ગુરુના આશીર્વાદના, એમના બાપુજી, એમના મધર વડતાલ બહુ આવ્યા, સેવા કરતા, વડતાલ રહેતા. પાછળનું લક્ષ્મીનારાયણ ભુવન છે એમાં ઉતરતા. આપણા મકાનની પાછળ આપણો રૂમ થયો આજથી 40 વર્ષ પહેલા. તે દિવસે કાળી ટોપી, હે બરાબર? હા હા, વાસુદેવ સ્વામીના મારા ગુરુને હિંચકે બેસતે જસવંત બાપા ખૂબ ભાવથી વડતાલ આવ્યા છે. સેવા પણ એવી કરે છે. મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આ પરિવારમાં બધામાં એમના જમૈયો બેઠા છે બધા, એટલે જમૈયોમાં બધામાં સત્સંગ રહે. ભગવાનને રાખજો. અહીંયા આવ્યા છો તો હનુમાનજી મહારાજ આગળ એમની કંઠી પહેરજો, દોડીવાળી કંઠી લેજો. નાડાછડી કોઠારીને કહીશ તમને બધાને નાડાછડી બાંધશે. દાદાની અખંડ સેવા કર્યા કરજો, ભગવાનની સેવા કરજો, જીવનમાં ભગવાનનું ભજન કરજો, ભગવાનની ભક્તિ કરજો. બધું મળશે પણ ભગવાનનું ભજન નહીં મળે. મોટા રાજા આપણે થઈને શું થવાના? રાજા થવાના નથી. એ તો ગયું, ડેમોક્રેસી આવી ગઈ. બરાબર? માની લો કે મોટા થયા, અત્યારે 200-500 કરોડના માલિક છે, 2-5 હજાર 10 હજાર 50 હજાર 50 લાખ કરોડના માલિક થઈ જઈએ, પણ પછી શું? તો અંતે ફરી પાછી રિવર્સ ગાડી છે ભજન. જે લોકો મોટા થયા છે ને એ પાછા ભગવાનને જ ડેડિકેશન થઈ, એનું ડેડિકેટેડ પણ કરી અને ચાલતા. અનંત અંબાણી ક્યાં ગયા હમણાં ચાલતા? તો કહે છે કે ગયા દ્વારિકા ચાલતા. મેળવીને જે મેળવવાનું છે આ જ છે. પાછું આપણે તો મેળવવાનું શું છે? તો ભગવાન મેળવવાના. તો સમજીને ના મેળવી લઈએ, પેલું મેળવીએ, પણ આ તો જોડે ચાલુ જ રાખવાનું. નંબર 1 ભગવાન, નંબર 2 વ્યવહાર. વ્યવહાર એવો ના હોવો જોઈએ કે જેનાથી ભગવાન ભૂલાય. ઠાકોરજી હમણાં જમાડો
તો જમવાનું એવું ના હોવું જોઈએ કે જેમાંથી ભગવાન આપણા ભૂલી જાય. સ્વામિનારાયણ આવું ના બોલાય. એવું જે દિવસે ના બોલાય તે દિવસે એવું સમજવાનું કે આપણે આવું ખાધું નહીં, ખાલી ચાવી ખાધું. ઢોર લાંગણ કરી, પશુ ખાય છે ને, આમ ચાવે, ચાવી ગયા. આપણે ચાવવાનું નહીં, આપણે ભગવાનને ધરાવવાનું. બધા જમૈયોને કહીશ, छिब्बर साहब आपको कुछ समझ में आया कि नहीं आया? બિલકુલ આ ગયા. તમને બધાને સમજાયું? સારું. બધાને ભગવાન સાળંગપુર વાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ખૂબ સુખી કરે. બહેનોને પણ ભગવાનની નિશ્ચલ ભક્તિ આપે. નિશ્ચળ એટલે છળ વગરની, કપટ વગરની ભક્તિ આપે. ધ્રુવ જેવી, પ્રહલાદ જેવી, નારદજીના જેવી બધાને ભક્તિ મળે. ખૂબ ધન વાપરો, પૈસા વાપર જ કરવાના. મેં જોયું છે કેટલાક લોકો ભીખ માગીને ભેગા કરેલા પૈસા પણ વાપરી શક્યા નહીં, ધામમાં ગયા એટલે રોડ ઉપર જ ગયા. મેં જોયું કેટલાક લોકોએ નાનપણથી મોટા થયા પછી ખૂબ ધન મેળવી અને અનંત ઘણું ધન વાપરીને ગયા ભગવાનના અર્થ. રાજ્ય આખા વાપરી નાખ્યા. પુરાણ વાંચું છું તો ઇન્દ્રદ્યુમ્ન રાજાએ આ પૃથ્વી ઉપર કોઈ ગામ બાકી ના રાખ્યું, મંદિર ના બાંધ્યું. જગન્નાથपुरी का मंदिर उसने बनाया. 1000 हाथ ऊंचું મંદિર બનાવ્યું. એટલે એવા પણ થઈ ગયા છે. અહલ્યાબાઈ હોલકર 22 મંદિરો બાંધ્યા. કોઈ જગ્યા એને ખાલી ના રાખી, બધી જગ્યાએ ભગવાનનું ભજન કર્યું. આ બધું કરવા છતાં પણ જ્યારે સહી કરતા અહલ્યાબાઈ ત્યારે શ્રી શંકર નામની સહી કરતા. નૌતમ સ્વામી એવું નહીં, આપણે તો એ અહમ ટાળી નથી શકતા. મહારાણી હતા છતાંય દેવી થઈ ગયા, ખાલી આટલી સહી કરે શ્રી શંકર. ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન, ભગવાનની સેવા, ભગવાનનું સમર્પણ, આટલું તમારામાં બધામાં આવે એવી પ્રાર્થના કરું છું. પૂજ્ય સ્વામી આશીર્વાદ આપે પછી આપણી સભાને આપણે પૂર્ણ કરશું. આ આપણા ધંધુકાના મહંત આયા છે, થોડી વાર ઘનશ્યામ સ્વામી પણ આપણને આશીર્વાદ આપે. બોલો, સ્વામી આજ્ઞા કરીશ. બોલો, 2 મિનિટ બોલો, 2-5 મિનિટ.